નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટરનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. બરાબર, તો એની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર જનપદ અને મહાજનપદ એના વિશેની માહિતી મેળવી છે. હવે આજે આપણે જોવાનું છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. બરાબર છે કે એ સમયની અંદર જે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા છે તો એ કેવા પ્રકારની હતી અને કયા વંશની અંદર હતી. બરાબર, તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. બરાબર, જે રાજ્યની અંદર મુખ્ય વ્યક્તિ તરીકે રાજા હોય, બરાબર, તમામ નિર્ણયો રાજા દ્વારા લેવાતા હોય, તો જે રાજા મુખ્ય હતા અને તે તો કે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું. આ સમયના મહાજન પદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. બરાબર, એ સમયની અંદર તો કે મહાજન પદ માટે, બરાબર, મહાજન પદ મેળવવા માટે તો કે રાજા વચ્ચે હરીફાઈ, બરાબર છે, હરીફાઈ એટલે સ્પર્ધા રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજતંત્રો હતા. બરાબર, જે સૌથી શક્તિશાળી જે 4 મહાજન પદ હતા, 16 મહાજન પદમાંથી 4 મહાજન પદના જે સૌથી શક્તિશાળી રાજા છે એની અંદર મગધ, બરાબર, મગધ રાજ્ય છે એના રાજા, કૌશલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. બરાબર છે, આ 4 મહાજન પદ છે એની વચ્ચે વારંવાર તો કે સ્પર્ધા એટલે કે હરીફાઈ છે જોવા મળતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. બરાબર, નીચે અંડરલાઈન કરજો. પ્રશ્ન પૂછાય કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે કયું રાજ્ય પ્રખ્યાત હતું? મગધ રાજ્ય આવશે. કયું રાજ્ય આવશે? મગધ. બરાબર છે, હવે આપણે મગધ રાજ્ય વિશે ચર્ચા કરીએ કે મગધ રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું. બરાબર છે, મગધ છે એ કોના સમયમાં શક્તિશાળી મહાજન પદ બન્યું હતું? તો કે ગૌતમ બુદ્ધના સમયમાં. બરાબર છે, મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. મગધ રાજ્ય છે એની અંદર 3 વંશના જે રાજાઓ છે એણે તો કે મજબૂત શાસન એટલે વધારે સમય સુધી પોતાનું શાસન છે એ એમણે સ્થાપ્યું. હવે એની અંદર 3 વંશ છે, તો એમાં હર્યક વંશ, નાગવંશ અને નંદ વંશ, આ 3 વંશના જે રાજાઓ છે એને વધારે સમય સુધી તો કે મગધની અંદર પોતાનું શાસન છે એ સ્થાપ્યું હતું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. નીચે લીટી કરજો. હર્યક વંશનો સ્થાપક કયો રાજા? બિંબિસાર. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. નીચે લીટી કરજો. મગધની રાજધાની કઈ હતી? રાજગૃહ અથવા તો ગિરિવ્રજ. કઈ નદીના કિનારે? તો કે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન ઉપર આવ્યો. બરાબર, બિંબિસાર. બિંબિસારનો પુત્ર કોણ? અજાતશત્રુ. એટલે બિંબિસાર છે એના અવસાન બાદ એનો પુત્ર અજાતશત્રુ છે, બરાબર છે, એ તો કે ગાદી ઉપર આવ્યો. તેણે પાટલીપુત્ર એટલે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું. બરાબર, જે બિંબિસાર હતો એ સમયની અંદર રાજગૃહ છે એની રાજધાની હતી. એનો દીકરો અજાતશત્રુ આવ્યો તો એણે જે એની રાજધાની છે એ પાટલીપુત્ર એટલે પટના છે એને રાજધાનીનું સ્થાન બનાવ્યું. તેણે વજીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. બરાબર છે, વજીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને કયા રાજાએ હરાવ્યા? તો કે અજાતશત્રુએ. અથવા તો પ્રશ્ન પૂછાય કે અજાતશત્રુએ કોની સાથે યુદ્ધ કરી અને કોને હરાવ્યા? તો વજીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધ રાજ્ય છે એનો વિસ્તાર કર્યો. એટલે મગધ રાજ્ય છે એની આસપાસનો જે વિસ્તાર હતો એ એણે જીતી લીધો, એટલે પોતાનું રાજ્ય છે એ વધાર્યું. એના પછીનો બીજો વંશ છે નાગવંશ. બરાબર છે, હર્યક વંશ બાદ નાગવંશ સત્તા ઉપર આવ્યો. બરાબર, હર્યક વંશ છે એની સત્તાનો નાશ થયો. એના પછી મગધની ગાદી ઉપર એટલે મગધ વિસ્તારની અંદર જે નાગવંશ છે એની સત્તા સ્થપાણી, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. બરાબર, નાગવંશનો રાજા કયો?
શિશુનાગ, નીચે અંડરલાઈન કરજો કે નાગવંશનો જે રાજા છે એ શિશુનાગ, બરાબર. અને કયા ધર્મ સાથે સંકળાયેલો હતો? તો કે બૌદ્ધ ધર્મ સાથે. એના પછી ત્રીજો વંશ નંદ વંશ, બરાબર. મગધની અંદર 3 વંશોએ શાસન કર્યું. પહેલો હર્યક વંશ, બીજો નાગ વંશ અને ત્રીજો છે નંદ વંશ. મહાપદ્મ નંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો, બરાબર. નંદ વંશની સ્થાપના કોના દ્વારા થઈ હતી? મહાપદ્મ નંદ, બરાબર. એના દ્વારા તો કે નંદ વંશની સ્થાપના થઈ અને જેમાં સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મ નંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, બરાબર. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા, સામ્રાજ્યનું નિર્માણ કરનાર રાજા કોણ હતો? તો મહાપદ્મ નંદ. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું, બરાબર છે. મહાપદ્મનંદ છે એના સમયની અંદર તો કે મગધ છે એ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય છે બન્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. સિકંદર રાજા છે એણે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું એ સમયે મગધની અંદર જે નંદ વંશનો રાજા કોણ? તો કે ધનનંદ, બરાબર. ધનનંદ રાજા છે એ મગધની અંદર શાસન કરતો હતો. ક્યારે? સિકંદરે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું એ સમયની અંદર, બરાબર. એટલે તમને પ્રશ્ન પૂછાય મગધ વંશના 3 મજબૂત શાસન અથવા તો શાસક વંશો ક્યાં ક્યાં હતા? બરાબર. હર્યક વંશ, નાગવંશ અને નંદવંશ. તો આ ત્રણેય જે રાજાઓ છે, જે વંશ છે એના વિશેની માહિતી છે એ તમારે લખવાની રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ ગણરાજ્ય. ગણરાજ્ય એટલે તો કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. નીચે લીટી કરજો, પ્રશ્ન પૂછાય ગણરાજ્ય એટલે શું? તો ગણરાજ્ય એટલે તો કે લોકો દ્વારા, બરાબર. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે? પ્રત્યક્ષ એટલે આપણે જોઈ શકીએ એ રીતે, અથવા પરોક્ષ એટલે આપણે જે કોઈ પણ ચૂંટણી છે એની અંદર ભાગ ન લઈ શકીએ. એટલે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, બરાબર. જે કોઈ પણ ચૂંટાયેલા વડા છે એના દ્વારા જે કોઈ પણ રાજ્ય છે એનું શાસન ચલાવવામાં આવતું. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું, બરાબર છે. ગણરાજ્ય છે પ્રાચીન રાજ્ય વ્યવસ્થા, પ્રાચીન એટલે જૂનું, તો જૂની રાજ્ય વ્યવસ્થા તથા જે શાસન પદ્ધતિ હતી એનું નોંધપાત્ર બાબત છે એની અંદર જોવા મળતી હતી. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. નીચે લીટી કરજો, ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણ રાજ્ય કહી શકાય, બરાબર છે. જેની અંદર એક કરતાં વધારે સભ્ય હોય અને એની મદદથી જે રાજ્ય ચલાવવામાં આવતું હોય એ રાજ્યને ગણરાજ્ય કહેવાય. આ સમયે કેટલાક એવા પણ ગણરાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવ્યા હોય, બરાબર. એ સમયે ઘણા એવા બધા પણ ગણરાજ્યો હતા કે જેમાં રાજાને જનતા એટલે લોકો દ્વારા, એના રાજ્યના જે લોકો છે એના દ્વારા રાજા છે એની પસંદગી કરવામાં આવતી. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું, બરાબર. જેની અંદર રાજાને લોકો દ્વારા પસંદ કરવામાં આવતા હોય એવા રાજ્યને તો કે ગણરાજ્ય કહેવામાં આવતું. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્ય હતા, બરાબર. નીચે અંડરલાઈન કરજો કે એ સમયે કયા કયા ગણરાજ્ય હતા? તો કે વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજા એટલે લોકોના ગણરાજ્ય હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો, બરાબર. એ સમયે તો કે રાજ્ય વ્યવસ્થાની અંદર તો કે દરેક સભ્યને, પ્રત્યેક સભ્ય એટલે દરેક સભ્યને રાજા જેવું માન આપવામાં, દરજ્જો એટલે માન, તો દરેક સભ્ય છે એને રાજા જેવું પદ, રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. હવે જો અહીંયા બોક્સની અંદર આપેલું છે આટલું જાણો, ગણ એટલે શું? તો ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો, બરાબર. ઘણા બધા સભ્યોનો જે સમૂહ છે એના માટે ગણ શબ્દ વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ, બરાબર છે. એના પછી સંઘ. સંઘ એટલે સંગઠન અથવા સભા, બરાબર. સંઘ કોને કહેવાય? તો કે સંગઠન. સંગઠન એટલે કે આખું જૂથ,
અથવા તો સભા કે જ્યાં લોકો બધા સાથે મળી અને જે કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ કરતા હોય. હવે આગળ વાત કરીએ વૈશાલી વજી રાજ્ય એટલે વૈશાલીનું વજી સંઘ રાજ્ય. બરાબર છે. તો રાજસત્તાક મહારાજ્ય આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. બરાબર. એ સમયે રાજસત્તાક એટલે રાજ્ય જે છે એ સત્તા મેળવવા માટે એની આસપાસના આજુબાજુનો જે કોઈ પણ પ્રદેશ છે, બરાબર, એના ઉપર પોતાનું શાસન જમાવી પોતાની સત્તા વધારી અને પોતાના રાજ્યનું સામ્રાજ્ય છે, બરાબર, એ સ્થાપના કરવા માટે, સામ્રાજ્યની સ્થાપના કરવા માટે મહત્વાકાંક્ષા એટલે રાજાઓ છે ઈચ્છા રાખતા હતા. આ જોઈને લીછવી, વજી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજી સંઘ નામે ઓળખાયું. નીચે લીટી કરજો. બરાબર. વજી સંઘ રાજ્ય છે એની અંદર કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો કે લીછવી, વજી, જ્ઞાતુક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના જે લોકો છે જેણે પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘ રાજ્ય, એક જૂથ રાજ્ય જે સ્થાપ્યું, બરાબર, એક સંગઠનની સ્થાપના કરી અને એ જે સંગઠન છે એ કયા નામે ઓળખાયું? તો કે વજી સંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. બરાબર. આ જે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું એક સંઘ રાજ્ય સ્થાપ્યું અને એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું? તો કે લીછવીઓનું પાટનગર જે વૈશાલી છે એનું મુખ્ય નગર હતું. આથી તે વૈશાલીના વજી સંઘનું ગણરાજ્ય કહેવાતું. બરાબર છે. એટલા માટે એ રાજ્યનું નામ શું આપ્યું? તો કે વૈશાલીના વજી સંઘનું ગણરાજ્ય. બરાબર. એવું કહેવાતું કે ગણરાજ્ય કોનું? તો કે વૈશાલીના વજી સંઘનું. બરાબર છે. આ રીતે જે તે ગણરાજ્ય છે એનું તો કે નામ છે એ પ્રખ્યાત હતું અથવા તો એ નામે ઓળખાતું હતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું હતું. બરાબર. ગણરાજ્ય છે એના રાજ્યનું સંચાલન કોના દ્વારા થતું? તો કે સભા દ્વારા કરવામાં આવતું હતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. બરાબર. જે સભા દ્વારા લોકોનું સંચાલન છે એ કરવામાં આવતું એટલા માટે એને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી. બરાબર. ગણરાજ્ય છે એમાં રાજ્યની બધી જ સત્તા છે કોની પાસે હતી? તો કે ત્યાંના જે સભ્યો છે, બરાબર, ગણરાજ્યના એમની પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણ સભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. બરાબર. બધા સભ્યો છે એ ક્યાં બેસતા? તો કે સભાની અંદર બેસતા અને દરેક કામકાજ, બધું જ કામકાજ છે ગણ સભામાં પહેલાં રજૂ કરવામાં આવતું અને એમાં જો બહુમતી મળે, બરાબર, જેટલા સભ્યો હોય એમાંથી વધારે લોકો એની અંદર જે તે કાર્ય માટે સહમત હોય તો જે તે કાર્ય છે એ પસાર થતું. બરાબર. તો જે તે કાર્ય છે એ કરવામાં આવતું. એટલે ગણરાજ્યની અંદર તો કે ત્યાં જે લોકો બેસતા એ લોકોની બહુમતી લઈ અને જે તે કાર્ય છે એના માટે મંજૂરી લેવામાં આવતી. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર અથવા તો નગર ભવન તરીકે ઓળખાતી. નીચે લીટી કરજો. પ્રશ્ન પૂછાય છે કે સંથાગાર એટલે શું? બરાબર. તો ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર અથવા તો નગર ભવન કહેવામાં આવતું. ત્યાંથી આગળ ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. નીચે લીટી કરજો. ગણરાજ્યમાં સભ્ય તરીકે કોની પસંદગી થતી? તો કે વૃદ્ધો અને યુવાનો. બરાબર છે. ત્યાંથી આગળ ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. બરાબર. ગણરાજ્યની અંદર તો કે રાજ્યનો વહીવટ કરવા માટે લોકો છે એ તો કે પ્રમુખની પસંદગી કરતા અને પ્રમુખ છે એની પસંદગી કેવી રીતે કરવામાં આવતી? ચૂંટણી દ્વારા. લોકો છે એ પોતાનો મત આપે અને એમાંથી જેને વધારે મત મળે એ વ્યક્તિને પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. જે ગણરાજ્ય છે એની અંદર દરેક સભ્યને, પ્રત્યેક એટલે દરેક સભ્યને રાજા તરીકે ગણવામાં આવતું. એટલે દરેક સભ્ય છે એને કેના જેવું સ્થાન આપવામાં આવતું? તો કે રાજા જેવું. ગણરાજ્યની પોતાની એક સભા હતી. બરાબર. ગણરાજ્ય છે એને પણ પોતાની એક
સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. બરાબર, ગણરાજ્યને પોતાની એક સભા હતી. સભામાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવતી? તો કે જેમાં રાજ્યનો વહીવટ કરવો, સંરક્ષણ, બરાબર, રાજ્યનું રક્ષણ કરવું, યુદ્ધ, કોઈ પણ યુદ્ધ સમયે લોકો છે એને કઈ રીતે જે કંઈ પણ આક્રમણ થયું છે તો ત્યાં આપણે લોકોને અથવા તો રાજ્યની જે પ્રજા છે એને રક્ષણ આપવું, સંધિ એટલે સમાધાન કરવું વગેરે જેવા મહત્વના જે કોઈ પણ પ્રશ્નો છે એની પર ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવતો. કોઈ પણ સભ્ય નિયત સમય સુધી જ સભ્ય પદ ભોગવતો. બરાબર, કોઈ પણ સભ્ય છે એનો જે સમયગાળો છે એ સુધી જ, એટલે કે એને જે નક્કી કરેલો છે એ સમય સુધી જ જે કોઈ પણ સભ્ય પદ છે એ જે તે વ્યક્તિ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી. બરાબર, ગણરાજ્યનો જે પ્રમુખ છે એને રાજ્ય માટે જે કાર્ય કરવાનું હોય તો એ કાર્ય માટે એક કાર્યવાહક સમિતિ, બરાબર, એક સમિતિની રચના કરી હતી જે રાજ્યની અંદર તો કે જે પ્રમુખ છે એને રાજ્યનો વહીવટ કરવામાં તો કે મદદરૂપ બનતી હતી. હવે ત્યાંથી આગળ વાત કરીએ ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. બરાબર, ગણરાજ્ય છે એ સમયમાં તો કે સમાજ જીવન, લોકોનું જીવન કેવું હતું અને એમની રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી. પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. બરાબર, પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે જેમણે સંશોધન કર્યું છે અને જે કોઈ પણ માહિતી મળી છે એના આધારે એવું કહી શકાય કે એ સમયે લોકો છે એ સાદા ઘરોની અંદર એટલે કે કાચા ઘરની અંદર રહેતા હતા. પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. બરાબર, વ્યવસાયમાં શું કરતા? પશુપાલન. પશુપાલન એટલે ગાય, ભેંસ, ઘેટા, બકરા જે દૂધાળા પશુઓ છે એની અંદરથી તો કે પોતે આવક મેળવતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. નીચે લીટી કરજો. બરાબર, એ સમયે કયા પાકો થતા હતા? તો કે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ અને કઠોળ. બરાબર, આ બધા પાકો છે એ ખેતીની અંદર પાકતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓએ આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. બરાબર, એ સમયે તો કે લોકો છે એ માટીના વાસણોનો વધુ પડતો ઉપયોગ કરતા હશે એવું કહી શકાય. તેના આધારે એવું કહી શકાય તો કે જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એણે તો કે ખોદકામ દરમિયાન એ જગ્યાએથી કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. બરાબર છે, એટલે એના આધારે એવું કહી શકાય કે એ સમયની અંદર લોકો છે એ વધારે પડતા માટીના વાસણો છે એનો ઉપયોગ કરતા હશે. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. બરાબર, એ સમયે જે માટીના વાસણો મળી આવ્યા છે તો એની અંદર ચિત્રકામ થયેલું. ચિત્રકામ એટલે માટીના જે વાસણો છે એની અંદર તો કે ડિઝાઇન દોરેલી જોવા મળે. જેમ કે અત્યારે આપણે માટીના વાસણ આવે છે, બરાબર, આપણે ઘરે પાણીનો ગોળો એટલે કે પાણીનું માટલું છે તો એની અંદર પણ અત્યારે જે ડિઝાઇન કરેલી જે ચિત્ર છે એ જોવા મળે છે. એટલે એ સમયે જે માટીના વાસણો છે એની ઉપર પણ ચિત્રકામ થયેલું જોવા મળતું હતું. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ઘૂસર પાત્ર હતા. બરાબર, એ સમયે જે માટીના વાસણો છે જે ભૂખરા રંગના, ભૂખરો એટલે બ્રાઉન કલર, બરાબર, એટલે ભૂરા રંગના હતા જેની ઉપર ચિત્રિત ઘૂસર પાત્ર, બરાબર, ચિત્ર દોરેલા જે વાસણો છે એને ઘૂસર પાત્ર કહેવાતું. પેજ નંબર 20 ઉપર જો માટીનું વાસણ આપ્યું છે ને એમાં ડિઝાઇન વાળું આપણને બતાવેલું છે. ત્યાંથી આગળ વાત કરીએ. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતા. બરાબર, એ સમયે કોઈ પણ રાજ્યનો જે શાસક એટલે રાજા પોતાના રાજ્યના રક્ષણ માટે થઈ અને જે કોઈ પણ કાર્ય કરવું પડતું, જે કોઈ પણ ઉપાય હોય એ પોતે કરતા. આ માટે રાજ્યની રાજધાનીનો આસપાસ કિલ્લાઓ બંધાવતા હતા. બરાબર છે, રાજા છે એ પોતાના રાજ્યની રક્ષા માટે આજુબાજુ ફરતા કિલ્લા બંધાવ. કે કિલ્લો એટલે ઊંચી દિવાલ. પોતાનું રાજ્ય છે એના રક્ષણ માટે થઈ અને પોતે રાજધાનીની આસપાસ ઊંચી દિવાલો, ઊંચા કિલ્લાઓ છે એ બંધાવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. બરાબર છે, આ કિલ્લા છે એ બધા તો કે ઊંચા અને મજબૂત બાંધવામાં આવતા જેથી કરીને ગમે ત્યારે આક્રમણ થાય તો સરળતાથી એ તૂટી શકે નહીં. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો. બરાબર, આજે કોઈ પણ કિલ્લા બનાવવામાં આવતા
તો એના માટે શેનો ઉપયોગ થતો હતો કે વધુ પ્રમાણમાં પથ્થર અને ઈંટ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. નીચે લીટી કરજો. ઘણા રાજાઓ છે એ પોતાની શક્તિ એટલે પોતાની જે બહાદુરી અને સમૃદ્ધિ, એનું રાજ્ય છે એ સમૃદ્ધ છે, તો એ સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે થઈ અને પોતાના રાજ્યની ફરતે ઊંચી, બરાબર, અને જે વિશાળ એટલે કે મોટી ભવ્ય દિવાલો છે એ તૈયાર કરાવતા હતા. આવી દિવાલ છે એ પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. ત્યાં નીચે લીટી કરજો. આવી એક દિવાલ મળી આવેલી છે. ક્યાંથી? તો કે પ્રયાગરાજ એટલે વારાણસી, અલ્હાબાદ. પ્રયાગરાજથી મળેલ જે ઈંટની દિવાલ મળી આવી છે જે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે, બરાબર. એટલે આ ઉપરથી એવું માની શકાય કે એ ઊંચી દિવાલવાળા જે કિલ્લાઓ છે એ સમયની અંદર બંધાવવામાં આવતા હશે. જો પેજ નંબર 20માં આકૃતિ આપેલી છે, ઈંટોના કિલ્લાની દિવાલ, પ્રયાગરાજ એટલે અલ્હાબાદ. ત્યાંથી આગળ વાત કરીએ. આ સમયના તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી, બરાબર. એ સમયના જે તમામ મહાજન પદ, કેટલા મહાજન પદ હતા? 16, બરાબર. તો એ 16 મહાજન પદ છે એમને તો કે વિશાળ સેના એટલે સૈન્ય, વિશાળ મોટું સૈન્ય અને સંરક્ષણ માટે, એના રાજ્યના રક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો હતો, બરાબર છે. હવે રાજ્યની જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે રાજ્યના જે લોકો છે એની પાસેથી કર એટલે કે ટેક્સ લેવામાં આવતો હતો. હવે નીચે લીટી કરજો, કોણ કેટલો કર આપતા હતા? ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા, બરાબર. ખેડૂતે પોતાના ખેતરની અંદર જે કંઈ પણ પાક વાવ્યો છે એમાંથી 6ઠ્ઠો ભાગ છે એ રાજકોષમાં એટલે રાજાના દરબારમાં તો કે જે કોઈ પણ ખેડૂતો છે એ આપતા હતા, બરાબર. શેના માટે? તો કે રાજ્યના રક્ષણ માટે. ત્યાંથી આગળ કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતા, બરાબર. રાજ્યમાં જેટલા કારીગરો છે એ મહિનામાં 1 દિવસ રાજાને ત્યાં તો કે કામ કરતા અને જે કાંઈ પણ હથિયારો કે જે કાંઈ પણ જોતું હોય, બરાબર, જે ચીજ વસ્તુ બનાવવાની હોય તો એ ચીજ વસ્તુઓ છે એ બનાવતા. ત્યાંથી આગળ પશુપાલકો કરના ભાગરૂપે પશુ આપતા, બરાબર. જેમની પાસે પશુઓ છે, જે પશુપાલકો છે એ કર રૂપે શું આપતા? તો કે રાજાને પોતાના જે કોઈ પણ પશુઓ છે એ આપી દેતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા, બરાબર. વેપારીઓ છે એ શું કરતા હતા? તો કે એણે જે કોઈ પણ માલ સામાન છે જે ખરીદી કરે અને વેચાણ કરે તો એની ઉપર જે કંઈ પણ રાજાએ નક્કી કરેલું છે એ કર છે એ રાજાને આપતા હતા. એટલે આ રીતે રાજ્યનો દરેક વર્ગ છે, બરાબર, જે ખેડૂતો છે, કારીગર છે, પશુપાલકો છે કે વેપારી છે, પોતાને જે કંઈ પણ નક્કી કરેલું છે એ પ્રમાણે તો કે રાજાને પોતે કર આપતા હતા. શેના માટે કર આપતા હતા? તો કે પોતાનું જે રાજ્ય છે રાજ્યના રક્ષણ માટે, બરાબર છે, રક્ષણ માટે થઈ અને રાજાને તો કે રાજ્યના જે કોઈ પણ લોકો છે એ કર આપતા હતા. મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો, બરાબર. મહાજન પદ છે એની અંદર તો કે એના જે સમયગાળામાં લોખંડના ઓજારો, બરાબર, લોખંડ છે એમાંથી હથિયારો બનાવવામાં આવતા અને એ ઓજારના લીધે ખેતીની અંદર સુધારો થવા લાગ્યો હતો. એટલે ધીમે ધીમે કરતાં તો કે એ સમયની અંદર પરિવર્તન આવતું જાય છે. લાકડામાંથી ત્યાર પછી આપણે જે પશુઓના જે હાડકાં છે, બરાબર, એની અંદરથી હથિયારો બનાવવામાં આવતા અને ધીમે ધીમે કરતાં જે લોખંડ છે એની અંદરથી હવે ઓજારો હથિયારો બનાવવામાં આવ્યા, જેના લીધે તો કે ખેતી છે એ ઝડપથી થઈ શકતી હતી, બરાબર છે, અને સારામાં સારો પાક છે એ મેળવી શકાતો હતો. એટલે મહાજન પદોના જે સમયગાળો છે એમાં લોખંડના ઓજારોથી એની અંદર જે ખેતી હતી તો ખેતીની અંદર સુધારો થયેલો જોવા મળતો હતો. તો આ સાથે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે, બરાબર છે. હવે હોમવર્કની અંદર તમારે તો કે આ વિડીયો અને એની આગળનો જે વિડીયો છે, બે વિડીયોમાંથી પાના નંબર 21 ઉપર, બરાબર, આ પાઠ 4નું જે સ્વાધ્યાય આપેલું છે 4 MCQ, પછી ટૂંકમાં ઉત્તર આપો એ 3 અને જોડકા, તો આ જે છે તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર છે. તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. અસ્તુ. જય હિન્દ.